ચૈત્ર વસાવાને જેલમાંથી છોડાવવા આવશે સૌથી મોટા વકીલ। આ વકીલ એવા છે કે ચૈત્ર વસાવા છૂટી જશે રાતોરાત। જી આ મિત્રો વાત કીધું શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા અપડેટો લાવતો રહું। તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, આ વખતે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખો છો એવી હું આશા રાખું છું। તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ડેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવા હાલ જેલમાં ગયા છે। શા માટે જેલમાં ગયા છે? 2023 ની અંદર જે વન વિભાગ ઉપર ફાયરિંગને લઈને જે બબાલને લઈને ટોટલ 9 લોકોને કોર્ટે હુકમ આપી દીધો છે કે ભાઈ 7 વર્ષની જેલની સજા। પરંતુ હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં છે। વડોદરા જેલ સેન્ટર ખાતે તેમને નાખી દેવામાં આવ્યા છે, પરંતુ તેમની પત્ની સાથે મિત્રો વાત કીધું બીજા 7-8 લોકો એટલે કે ટોટલ 9 લોકોને સજા થઈ છે। આ સજાને લઈને શું ચૈતરભાઈ વસાવાને છોડાવવા દુનિયાના સૌથી ખતરનાક નેતા આવશે, વકીલ આવશે મેદાનની અંદર? કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે। હવે 7 વર્ષની સજા તો થઈ છે, પરંતુ આમની અંદર જો 2 વર્ષથી પણ વધારે નેતા કોઈ પણ પ્રકારે જેલની અંદર રહે તેની સજા હોય તો ક્યાંક ને ક્યાંક તેનું પદ એટલે કે ધારાસભ્યમાંથી તેમને હટાવી દેવામાં આવશે। એટલે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક 2 વર્ષ પહેલા જેલમાંથી બહાર આવવું પડશે, તો સારા એવા વકીલની તો જરૂર પડશે। પરંતુ શું ખતરનાક ડેન્જર વકીલ આવી શકે છે મેદાનની અંદર ચૈત્ર વસાવાને છોડાવવા? બિલકુલ આવી શકે છે, કારણ કે ચૈત્ર વસાવા એક ડેડિયાપાડાના એમએલએ છે અને ચૈત્ર વસાવા હાલ ગુજરાતની અંદર એવડું મોટું નામ છે કે તેના વિશે વાત જ ના કરો। આદિવાસી સમાજના ગૌરવ છે અને ચૈત્ર વસાવા હંમેશા લોકોના હિત માટે લડે છે, લોકોના માટે બોલે છે, જનતા માટે સવાલો ઉઠાવે છે, પરંતુ હાલ સરકાર તેમને જેલમાં નાખી દે છે। શા માટે જેલમાં નાખી દે છે? કારણ કે સરકાર સામે બોલે છે, લોકોના હિત માટે બોલે છે, ભાજપ સામે બોલે છે। તો ક્યાંક ને ક્યાંક જે રીતે મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા જેલમાં ગયા છે, હવે આમને લઈને હાલ તો મિત્રો 7 વર્ષની જેલની સજા થઈ આવું કે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમની અંદર શું હાઈકોર્ટ નિર્ણય આપે છે બીજો? જે આ મિત્રો વાત કીધું હવે આ કેસ આખો હાઈકોર્ટની અંદર પણ જશે, સુપ્રીમ કોર્ટની અંદર પણ જશે, પરંતુ એની પહેલા જે કોર્ટે સજા ફટકારી છે 7 વર્ષની સજા, શું 7 વર્ષની અંદર જેલમાં રહી શકશે ખરા ચૈત્ર વસાવા? 7 વર્ષ જેલમાં રહેશે એટલે કે ભાઈ તે ધારાસભ્ય તો હાથમાંથી ગયું, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે અને હું ખુદ એવું કહી રહ્યો છું કે ચૈત્ર વસાવી જેલમાં જવાની જરૂર નથી, હવે ભાજપમાં જવાની જરૂર છે। કારણ કે ચૈત્ર વસાવા જો ભાજપમાં વયા જશે તો ઓલરેડી ઓટોમેટિક ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી જશે। કારણ કે ચૈત્રભાઈ વસાવા પાસે હવે એક જ રસ્તો વધ્યો છે, કાં તો જેલમાં રહો કાં તો ભાજપમાં રહો। પરંતુ તમને બધા લોકોને શું લાગી રહ્યું છે કે ચૈત્ર વસાવા ભાજપની અંદર જોડાઈ શકે ખરા? કારણ કે ચૈત્ર વસાવા હંમેશા લોકોના હિત માટે લડ્યા છે, હંમેશા લોકોના સપોર્ટમાં આવીને બોલ્યા છે, જનતા માટે સવાલ ઉઠાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સામે પણ ખુલ્લેઆમ બોલ્યા છે। શા માટે બોલ્યા છે? પબ્લિક માટે, આદિવાસી સમાજના લોકો માટે, કે અમારા આદિવાસી સમાજના લોકોને ન્યાય મળવો જોઈએ, અમારા આદિવાસી સમાજના લોકોને સારી એવી સુરક્ષા મળવી જોઈએ, સારા એવા રસ્તાઓ મળવા જોઈએ, સારી એવી સુવિધાઓ મળવી જોઈએ। પરંતુ આ બધું ખુલ્લેઆમ જે બોલે છે, મને તો એવું લાગી રહ્યું છે કે ભાજપથી આ સહન થતું નથી અને ચૈત્ર વસાવા એક આમ આદમી પાર્ટીના એવા નેતા છે કે જેને હવે લોકો સપોર્ટ કરે છે અને હવે લોકો પ્રેમ કરે છે। પરંતુ આ મુદ્દાને લઈને ચૈત્ર વસાવા શું ભવિષ્યની અંદર ભાજપની અંદર જોડાય છે કે ખરા? કારણ કે જો ભાજપમાં ચૈત્ર વસાવા રહેશે તો મને લાગે છે કે જેલમાંથી બહાર આવી શકે છે। કારણ કે જે રીતે રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા, શા માટે બહાર આવ્યા? જે આ મિત્રો વાત કીધો તે જેલમાંથી બહાર આવ્યા પછી તે ભાજપનો મિત્રો વાત કીધો તિરંગો જાહેર એટલે તિરંગો ઓઢી લીધો અને ભાજપમાં વહી ગયા। તો શું આવનારા ટાઈમની અંદર આપણે એવું ઈચ્છીએ કે ભાઈ રાજુભાઈ કરપડા તો ભાજપમાં ગયા પરંતુ ચૈત્ર વસાવા પણ ભાજપમાં જશે? ચૈત્રભાઈ વસાવા પાસે એક જ રસ્તો છે, કાં તો જેલમાં કાં તો ભાજપમાં। જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક આ સરકાર છે એ શું કરવા બેઠી છે એ નથી ખબર પડતી। ચૈત્ર વસાવા ઓલરેડી ઘણા કેસોની અંદર તે જેલમાં રહી ચૂક્યા છે અને ચૈત્ર વસાવા હંમેશા ક્યાંક ને ક્યાંક લોકો માટે, જનતા માટે બોલે છે, તે સરકારથી સહન થતું નથી એવું મને તો લાગી રહ્યું છે। તમારા વિડીયોને લઈને શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।